કૃષ્ણ બળદેવની, પુરુષોત્તમ ભગવાનની, ચામુંડા માત કી જય. અધ્યાય 19મો, હિરણ્યકશ્યપનો વધ. શ્રી મૈત્રીજી કહે છે, હે વિદુરજી, બ્રહ્માજીનો આ નિષ્કપટ અમૃતમય વચનો સાંભળીને ભગવાને તેમના બોળપણ પર સ્મિત કરીને પોતાના પ્રેમપૂર્ણ નેત્ર કટાક્ષથી તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો. પછી તેમણે ઝપટીને પોતાની સામે નિર્ભયપણે વિચરતા શત્રુની હડપચી પર ગદા પ્રહાર કર્યો અને હિરણાક્ષની ગદા સાથે ટકરાઈને તે ગદા ભગવાનના હાથમાંથી છટકી ગઈ અને ચક્કર કાપતી જમીન પર પડીને શોભવા લાગી. આ ઘણી અજબ જેવી ઘટના બની. તે સમયે શત્રુ પર પ્રહાર કરવાનો સારો મોકો મળતા જ છતાં પણ હિરણ્યકશ્યપુએ તેને શસ્ત્રહીન જોઈને યુદ્ધ ધર્મનું પાલન કરતો રહીને તેમના પર આક્રમણ કર્યું નહીં. તેણે ભગવાનનો ક્રોધ વધારવા માટે આમ જ કર્યું હતું. ગદા પડી ગયા પછી અને લોકોનો હાહાકાર બંધ થઈ ગયા પછી પ્રભુએ તેની ધર્મ બુદ્ધિની પ્રશંસા કરી અને પોતાના સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર તરત ત્યાં ઉપસ્થિત થઈને ભગવાનના હાથમાં ફરવા લાગ્યું, પરંતુ તેઓ પોતાના મુખ્ય પાર્ષદ એવા દૈત્યાધર્મ હિરણ્યકશ્યપની સાથે વિશેષ રૂપે ક્રીડા કરવા લાગ્યા. ત્યારે તેમના પ્રભાવને નહીં જાણનારા દેવતાઓના આ વિલક્ષણ વચનો સાંભળવા લાગ્યા. પ્રભુ આપનો જય થાઓ, પ્રભુ આપનો જય. આને વધુ ન રમાડો, તરત જ મારી નાખો. જ્યારે હિરણ્યકશ્યપે જોયું કે કમલદલ નયન શ્રીહરિ તેની પાસે ચક્ર લઈને ઊભા છે, ત્યારે તેની બધી જ ઇન્દ્રિયો ક્રોધથી છળી ઉઠી અને તે લાંબા શ્વાસ ભરતો પોતાના દાંતોથી હોઠ ચબાવવા લાગ્યો. તે સમયે તે ક્ષણ દાઢોવાળો દૈત્ય પોતાની આંખોમાંથી તેમના તરફ એવી રીતે ઘૂરવા લાગ્યો કે જાણે તે ભગવાનને હમણાં જ ભસ્મ કરી દેશે. એણે ઉછળીને હવે તું નહીં બચી શકે, લે એવો લલકાર કરીને શ્રીહરિ પર ગદાથી પ્રહાર કર્યો. હે સાધુ સ્વભાવના વિદુરજી, યજ્ઞમૂર્તિ શ્રી વરાહ ભગવાને શત્રુના જોતો લીલાપૂર્વક જ પોતાના ડાબા પગથી વાયુના જેવા વેગવાળી તેની ગદાને પૃથ્વી પર પાડી દીધી અને તેણે કહ્યું કે અરે દૈત્ય, તું મને જીતવા માગે છે તો પોતાનું શસ્ત્ર ઉપાડી લે અને એકવાર ફરીથી વાર કર. ભગવાનના પ્રમાણે કહેવાથી તેણે ફરીથી ગદા ચલાવી અને મહાભીષણ ગર્જના કરવા લાગ્યો. ગદાને પોતાના તરફ આવતી જોઈને ભગવાને પોતે જ્યાં ઊભા હતા ત્યાંથી જ તેને આવતા વેત જ અનાયાસ જ એવી રીતે પકડી લીધી કે જેમ ગરુડ સાપને પકડી લે છે. પોતાના પ્રયત્નને આ રીતે વ્યર્થ ગયેલો જોઈને તે મહાદૈત્યને ઘમંડ ઠંડો પડી ગયો અને તેનું તેજ નષ્ટ થઈ ગયું. આ વખતે ભગવાનના આપવા છતાં પણ તેને ગદા લેવાની ઈચ્છા ન કરી, પરંતુ કોઈ જ રીતે બ્રાહ્મણ પર નિષ્ફળ અભિચાર એટલે કે મારણ વગેરે પ્રયોગ કરે, મૂઢ વગેરે ચલાવે. તે જ રીતે તેને શ્રી યજ્ઞ પુરુષ પર પ્રહાર કરવા માટે પ્રજ્વલિત અગ્નિ જેવું લપકારા મારતું એક ત્રિશૂળ લીધું. અત્યંત વેગપૂર્વક છોડાયેલું મહાબલી હિરણ્યકશ્યપુનું તે તેજસ્વી ત્રિશૂળ આકાશમાં ખૂબ ઝડપથી ચમકવા લાગ્યું. ત્યારે ભગવાને તેને પોતાની તીક્ષ્ણ ધારવાળા ચક્રથી એવી રીતે કાપી નાખ્યું કે જેમ ગરુડજીએ છોડેલી તેજસ્વી પાંખને ઇન્દ્રે કાપી નાખી હતી. ભગવાનના ચક્રથી પોતાના ત્રિશૂળના ઘણા બધા ટુકડા થયેલા જોઈને તે ઘણો ક્રોધ થયો. તેને પાસે આવીને તેમના વિશાળ વક્ષસ્થળ પર કે જેના પર શ્રીવસ્ત્રનું ચિહ્ન સુશોભિત છે તેના પર બળપૂર્વક મુક્કો માર્યો અને પછી ખૂબ જ જોરથી ગરજીને તે અંતર્ધાન થઈ ગયો. હે વિદુરજી,
જેમ હાથી પર પુષ્પમાળાના પ્રહારથી કોઈ અસર થતી નથી, તેવી જ રીતે આ રીતે મુક્કો મારવાથી ભગવાન આદિવરાહ સહેજ પણ વિચલિત થયા નહીં. ત્યારે તે મહાપાપી દૈત્ય મહાપતિ શ્રીહરિ પર અનેક પ્રકારની માયા પ્રયોગ કરવા લાગ્યો, જેમણે જોઈને સઘળી પ્રજા ઘણી ડરી ગઈ અને એમ સમજવા લાગી કે હવે સંસારનો પ્રલય થનાર છે. ત્યારે પ્રચંડ આંધી ફૂંકવા લાગી, જેને કારણે ધૂળથી બધી જ બાજુ અંધકાર છવાઈ ગયો. બધી જ બાજુએથી પથ્થરોનો વરસાદ વરસવા લાગ્યો કે જે પથ્થરો એવા લાગતા હતા કે જાણે કોઈ ક્ષેપણ યંત્ર એટલે કે ગલોલમાંથી ફેંકવામાં આવી રહ્યા હોય. વીજળીના ચમકારા ગડગડાટ સાથે વાદળો ઘેરાઈ જવાથી આકાશમાં સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો છુપાઈ ગયા તથા તે વાદળોમાંથી પરુ, વાળ, લોહી, વિષ્ટા, મૂત્ર અને હાડકોનો વરસાદ થવા લાગ્યો. હે વિદુરજી, એવા પહાડ જેવા દેખાવા લાગ્યા કે જેઓ જાત જાતના અસ્ત્ર વરસાવી રહ્યા હતા. હાથમાં ત્રિશૂળ લીધેલી, વાળ ખોલી નાખેલી નગ્ન રાક્ષસીઓ દેખાવા લાગી. ઘણા બધા પાયદળ, ઘોડેસવારો, રથીઓ અને હાથીઓ પણ આરૂઢ સૈનિકોની સાથે આતતાયી યક્ષ રાક્ષસોનો મારો મારો, કાપો કાપો એવો અત્યંત ક્રૂર અને હિંસામય કોલાહલ સંભળાવા લાગ્યો. આ પ્રમાણે પ્રગટ થયેલી તે આસુરી માયાજાળનો નાશ કરવા માટે યજ્ઞમૂર્તિ ભગવાન વરાહે પોતાનું પ્રિય સુદર્શન ચક્ર છોડ્યું. તે સમયે પોતાના પતિ કથનનું સ્મરણ થઈ આવતો દિતિનું હૃદય અચાનક કંપી ઉઠ્યું અને તેના થાનોમાંથી લોહી વહેવા લાગ્યું. પોતાની માયાજાળ નષ્ટ થઈ જવાથી તે દૈત્ય ફરી ભગવાન પાસે આવ્યો. તેમને ક્રોધથી દબાવીને પીસી નાખવાની ઈચ્છાથી ભુજાઓમાં ભરી લીધા, પરંતુ તેણે જોયું કે તેઓ તો બહાર જ ઊભા છે. હવે તે વજ્ર જેવા કઠોર મુક્કાઓથી ભગવાનને મારવા લાગ્યો. ત્યારે જેમ ઇન્દ્રે વૃત્રાસુર પર પ્રહાર કર્યો હતો તે રીતે ભગવાનને તેમના લમણા પર એક તમાચો માર્યો. વિશ્વ વિજયી ભગવાનને જો કે ભારે ઉપેક્ષાપૂર્વક તમાચો માર્યો હતો, તો પણ તેના પ્રહારથી હિરણ્યકશિપુનું શરીર ચકરાવા લાગ્યું. તેની આંખો બહાર નીકળી આવી અને હાથ, પગ અને વાળ વેરણ શીરણ થઈ ગયા. તે નિષ્પાપ થઈને વંટોળિયાથી ઉખડી પડેલા વૃક્ષની જેમ પૃથ્વી પટકાયો. હિરણ્યકશિપુનું તેજ હજી પણ જાજુ થયું ન હતું. તે વિકરાળ દાઢોવાળા દૈત્યને દાંતોથી હોઠ પીસતો પૃથ્વી પર પડેલો જોઈને ત્યાં યુદ્ધ જોવા આવેલા બ્રહ્મા વગેરે દેવતાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા કે અહો, આ અલભ્ય મૃત્યુ કોને મળી શકે. પોતાની મિથ્યા ઉપાધિથી છૂટવા માટે યોગીજનો સમાધિ યોગ વડે એકાંતમાં તેમનું ધ્યાન કરે છે. તેમના ચરણોના પ્રહારથી તેમનું મુખ જોતો જોતો દૈત્યરાજે પોતાનું શરીર છોડ્યું. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ ભગવાનના જ પાર્ષદો છે. તેમને શાશ્વત આ અધોગતિ પ્રાપ્ત થયેલી છે. હવે કેટલાક જન્મો પછી તેઓ ફરી પોતાના સ્થાને પહોંચી જશે. દેવતાઓ કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપને વારંવાર નમસ્કાર હો. આપ સમસ્ત યજ્ઞનો વિસ્તાર કરનારા છો. સંસારની સિદ્ધિઓ, હયાતી માટે શુદ્ધ સત્વમય મંગળ વિગ્રહ પ્રગટ કરો છો. ઘણા આનંદથી વાત તો એ છે કે સંસારને કષ્ટ આપનારો આ દુષ્ટ દૈત્ય માર્યો ગયો. હવે આપના ચરણોની ભક્તિના પ્રભાવથી અમને પણ સુખ શાંતિ મળી જશે. હે મૈત્રેયજી, શ્રી મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, આ પ્રમાણે મહાપરાક્રમી હિરણ્યકશિપુને વધ કરીને ભગવાન આદિવરાહ પોતાના અખંડ આનંદમય ધામમાં પધારી ગયા. તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મિત્ર વિદુરજી ભગવાનના અવતાર લઈને જેવી લીલાઓ કરે છે તેવી જ રીતે તેમણે ભયંકર યુદ્ધમાં મહાપરાક્રમી હિરણ્યાકશિપનો રમકડાની જેમ વધ કરી નાખ્યો કે બધું જ ચરિત્ર મેં
ગુરુ મુખેથી જેવું સાંભળ્યું હતું તેવું તમને કહી સંભળાવ્યું છે. સૂતજી કહે છે કે હે શૌનકજી, મૈત્રીજીના મુખેથી ભગવાનની આ કથા સાંભળીને પરમ ભગવાન વિદુરજીને ઘણો જ આનંદ થયો. પવિત્ર, કીર્તિવાન અને પરમ યશસ્વી એવા અન્ય મહાપુરુષોના ચરિત્ર સાંભળવાથી પણ જો ઘણો આનંદ થતો હોય તો પછી શ્રી વસ્ત્રધારી ભગવાનની લલિત મધુર લીલાઓની તો વાત જ શી કરવી. જે સમયે મગરમચ્છ પકડવાથી ગજરાજ પ્રભુના ચરણોનું ધ્યાન ધરવા લાગ્યા, તેવી જ રીતે હાથણીઓ દુઃખથી ઘાંગરવા લાગી હતી. તે સમયે તેમણે દુઃખમાંથી જેમણે તત્કાળ છોડાવ્યા તેઓ પણ બધી જ બાજુએથી નિરાશ થઈને પોતાની શરણે આવેલા સકળ હૃદય ભક્તો પર સહેજે પ્રસન્ન થઈ જાય છે. પણ જેઓ દુર્જનો માટે અત્યંત દુરારાધ્ય છે તેમના પર જલ્દીથી પ્રસન્ન થતા નથી. તેવી જ રીતે શ્રી પ્રભુના ઉપકારોને જાણનારો એવો મનુષ્ય કયો હોય કે જે તેમનું સેવન ના કરે. હે શૌનકાદિ ઋષિજનો, પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું રૂપ ધારણ કરનારા શ્રી હરિની હિરણ્યાક્ષપુ વધ નામની આ પરમ અદ્ભુત લીલાને જે મનુષ્ય સાંભળે છે, ગાય છે અને સર્વર્થે તે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપમાંથી પણ સહેજે છુટકારો મેળવી લે છે. આ ચરિત્ર અત્યંત પુણ્ય આપનારું, પરમ પવિત્ર, ધન યશની પ્રાપ્તિ કરાવનારું, આયુષ્ય વધારનારું, કામનાઓને પૂરી કરનારું તથા યુદ્ધ વેળાએ પ્રાણ અને ઇન્દ્રિયોની શક્તિને વધારનારું છે. જે લોકો આ ચરિત્રને સાંભળે છે તેમને અંતમાં શ્રી ભગવાનનો આશ્રય પ્રાપ્ત થાય છે. ત્રીજા સ્કંદ અંતર્ગત હિરણ્યાક્ષપ વધ નામનો 19મો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ બળદેવની, પુરુષોત્તમ ભગવાનની, ચામુંડા માત કી જય.